અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ગણતરીના દિવસોમાં જ પોલીસે બે અલગ અલગ સ્થળેથી ખેતરમાં ગાંજાનું વાવેતર પકડી પાડ્યું. પહેલા અરવલ્લીના મેઘરજના લાલપુર કુણોલની સરકારી જમીનમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, જ્યાં ઘઉં, તુવેર સહિતના પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું. ગાંજાના 83 છોડ સાથે 8 કિલો 730 ગ્રામ ગાંજો પકડી પાડ્યો. હવે ભિલોડાના ટાકાટુકા ગામથી ગાંજાનું વાવેતર પકડાયું. ભિલોડા પોલીસે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામના ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડ ઝડપી પાડ્યા. 23 જેટલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા, જેમાં 9 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી. નશાનો વેપલો કરતા ભેજાબાજો ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા. પોલીસે ખેતરમાં રેડ પાડી ગાંજાના છોડ પકડી પાડ્યા. બીજી તરફ મહીસાગર પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડ્યો. પોસ્ટડોડાના જથ્થાની સાથે ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી. રાત્રિ દરમિયાન બાકોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાર નીકળી હતી. તેની તપાસ કરતા કારમાંથી પોસ્ટડોડા મળી આવ્યા. 400 કિલોગ્રામથી વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો. 84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જોકે મોકો જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.